આ બધા એમ કે ભાઈ કે મેલડી ને આવતા એટલી વાર લાગે, આમ વાર લાગે. નહીં, હું એમ કહું છું કે મેલડી ને આવતા વાર નથી લાગતી. આ વીજળીનો સમકારો થાય, એ સમકારો થાય, તમારી આંખ બંધ થાય એટલે ખુલે. એ આંખ બંધ થાય ને ખુલે એ પેલા મેલડી કે આવીને ઊભી ન રહી જાવ તો તમને તાપી કાંઠા વાળી મેલડી નો કોઈ માને નહીં. અને આ તો ગુજરાતની ધરતી છે ને ભાઈ, આ તો સુરતની ધરતી છે, આ ભારતની ધરતી છે. ગુજરાત મેકી ગયો, સુરત મેકી ગયો, અમેરિકા, લંડન, યુરોપ, ઓસ્ટ્રેલિયાની મેલ પર તમે ગયા જાવ અને ન્યાની ધરતીની માથે તમે જો આ મેલડીને માનતો હોય ને, ઈ પારકા ગામની ધરતી માથે તમને કોઈ આંગળી સીધું તેથી મેલડી કે પારકા ગામની ધરતી માથે જો ભાલા નો હોરવા ભૂતાડું તો હું મેલડી નો કરું. પણ વિશ્વાસ ને ભરોસો હોય છે. હજી આગળ સાંભળજો. એમ કે મેલડીને આવતા વાર લાગે. નહીં, હું એમ કઉ છું મેલડીને આવતા વાર નથી લાગતી. ગાયના શિંગની માથે રાયનો દાણો મેકો. ગાયનું શિંગડું હોય એના માથે રાયનો દાણો મેકો કેટલી વાર લાગે? આમ ગાય માથું હલાવે એટલી જ ને. એ રાયનો દાણો મેકો, આમ ગાય માથું હલાવે, ગોથું મારે, દાણો ગોથું મારે, એ પેલા આવીને ઉભી નો રહી જાય તો મેલડી નો કરે. માણસ આ મેલડી છે. અને હું તો એમ કહું કે બાબા જીવતા તો બધા ભૂલે ને, જીવતા તો બધાના કાંડે માં આવે ભાઈ, બરાબર ને? જીવતા તો બધા ખમકારા કરે. પણ આ મેલડી, તાપા કાંઠા વાળી મેલડી એ છે કે મહાન ને મેલ પાવ્યા જાવ, મહાન માં મરી ગયેલા મરદાની માથે આંગળી મેલો. કાળા માથાના માનવી ધૂણે એમ નહીં, પણ મેલડી એમ કહે છે કે મહાન માં મરી ગયેલા મરદા નો ઉભા કરું તો હું મેલડી નો કહેવાય. આ મેલડી છે સાહેબ, આ દેવ છે. અને મેલડી નું કદાચ કોઈ એમ કે મેં મેલડી ની માનતા કરી છે, પછી હું માતાજીને માનતો નથી, હું માનતો બંધ થઈ ગયો છે, તો હાથ પેઢીઓ લગી ભલામણા ઘરની મેલ આમ હખે રહેવા દે તો મેલડી નો કહેવાય. આ દેવ છે ભલામણા. ને પેલા એ કીધું ને કોઠિયાના કોઠ મટી જાય પણ મેલડીના નામનો સાંજલો નહીં જાય ભલામણા.